કેશોદ શહેરમાં આવેલા શરદ ચોક વિસ્તારમાં અનેક ધાર્મિક સ્થળો આવેલા છે, ત્યારે આ જ વિસ્તારમાં આવેલા વાઘેશ્વરી માતાજીના મંદિર પાસે ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર પૃથ્વીને 21 વખત નિક્ષત્રિય કરનાર જમદગ્નિ ઋષિ અને રેણુકાજીના પુત્ર ભગવાન પરશુરામ દાદાની પૂરા કદની અલૌકિક મૂર્તિની અનાવરણ વિધિ આગામી તારીખ 29/12/2025ના સોમવારે સાંજે રાખવામાં આવેલ છે। સમસ્ત બ્રહ્મ સમાજ કેશોદના પ્રમુખ રાજુભાઈ પંડ્યા અને સમગ્ર ભૂદેવો દ્વારા બ્રહ્મ સમાજના આરાધ્ય દેવ ચિરંજીવ ભગવાન પરશુરામ દાદાની પૂરા કદની પ્રતિમા બેસાડવા રજૂઆત કરતા કેશોદ નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા અને સર્વે સદસ્યોએ સર્વસંમતિથી મંજૂરી આપી હતી। કેશોદના આંગણે ભગવાન પરશુરામ દાદાની પ્રતિમાની અનાવરણ વિધિ કાર્યક્રમમાં કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ, કેશોદ નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા, પંચાણા સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી ઘનશ્યામ ચરણદાસજી અને સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજના ટ્રસ્ટી બ્રહ્મદેવ સમાજના રાષ્ટ્રીય મહામંત્રી મિલનભાઈ શુક્લ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના બ્રહ્મ સમાજના હોદ્દેદારો પદાધિકારીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેશે। કેશોદ શહેરના તમામ જ્ઞાતિ સમાજના આગેવાનો, વેપારી એસોસિએશનના હોદ્દેદારો, વિવિધ સામાજિક સંસ્થાઓ, યુવક મંડળ, મહિલા મંડળ સહિત નગર શ્રેષ્ઠીઓ, નગરજનો બહોળી સંખ્યામાં જોડાઈ તેના આયોજન માટે શ્રી રણછોડજી મંદિર ખાતે કેશોદ શહેરના આગેવાનો, નગર શ્રેષ્ઠીઓની મીટિંગ યોજવામાં આવી હતી, જેમાં કેશોદ વેપારી મહામંડળના ધર્મેશભાઈ રાદડિયા, પ્રખર ધારાશાસ્ત્રી અને કર્મશીલ ગ્રુપના એડવોકેટ ડીટી દેવાણી, વિશ્વ હિન્દુ પરિષદના શહેર પ્રમુખ વિશાલભાઈ ભટ્ટ, તાલુકા પ્રમુખ લખનભાઈ કામરિયા, ખોડલધામ સમિતિના કેશોદ શહેરના કન્વીનર વલ્લભભાઈ ભાલારા, હિન્દુ યુવા સંગઠનના વિશાલભાઈ સોલંકી, ચેમ્બર ઓફ કોમર્સના રાજુભાઈ બોદર, જૂનાગઢ જિલ્લા પોલીસ સલાહકાર સમિતિના પ્રવીણભાઈ ભાલારા, ભાગવતાચાર્ય ઉત્તમભાઈ સારસ્વત, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જયંતિભાઈ ધોળા, રોટરી ક્લબના પ્રમુખ ડોક્ટર સ્નેહો તન્ના, ભારત વિકાસ પરિષદના પ્રમુખ આરપી સોલંકી, આઝાદ ક્લબના પ્રમુખ જગમાલભાઈ નંદાણીયા, જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશભાઈ કાનાબાર, ફાર્માસિસ્ટ એસોસિએશનના બિપિનભાઈ અટારા, બ્રહ્મકુમારી વિશ્વવિદ્યાલય સહિત સંસ્થાઓના આગેવાન બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કેશોદ સમસ્ત બ્રહ્મ સમાજના મંત્રી જીતુભાઈ દોડકિયાએ સૌ નગર શ્રેષ્ઠીઓનું શાબ્દિક સ્વાગત કર્યું। ભગવતાચાર્ય ઉત્તમભાઈ સારસ્વત દ્વારા ભગવાન પરશુરામ દાદાનું વેદ પુરાણમાં દર્શાવેલ મહત્વની માહિતી આપી હતી અને વર્તમાન સમયમાં ભગવાન પરશુરામ વિશે ફેલાવવામાં આવતી મનગઢંત વાર્તાઓ વિશે આધારભૂત સ્પષ્ટીકરણ કર્યું હતું। રિપોર્ટર હર્ષ બરડા, A2Z ન્યૂઝ, કેશોદ। જય શ્રી રામ, જય શ્રી પરશુરામ। ગોકુળિયું ગામ એવું આ કેશોદ, અને એ કેશોદની અંદર જ્યારે ભગવાનની દિવ્ય અલગ અલગ મૂર્તિઓનું પ્રતિસ્થાપન થઈ રહ્યું છે, ત્યારે પૂર્વ ક્ષેત્રમાં હનુમાનજી બિરાજે, કેશોદની મધ્યમાં રામજી બિરાજે, અને જ્યારે કેશોદની પશ્ચિમ દિશામાં ભગવાન પરશુરામજીની મૂર્તિનું જ્યારે 29/12/2025ના અનાવરણ થવા જઈ રહ્યું છે, ત્યારે એ કઈ રીતના કાર્યક્રમમાં અને કઈ રીતના કાર્યક્રમને આપણે આગળ વધારીશું એ બાબતની સમગ્ર NGO દ્વારા કેશોદની અંદર સમસ્ત જે ભારત વિકાસ પરિષદ છે, વિશ્વ હિન્દુ પરિષદ છે, બજરંગ દળ છે, કેશોદ હિન્દુ યુવા સંગઠન છે, એ સિવાય બ્રહ્મકુમારી છે, આદિ બધા જ NGO આ મિટિંગની અંદર હાજર રહ્યા હતા। અને સાથે સાથે એક કેશોદના ભાગવતાચાર્ય તરીકે આપ સૌને પણ એક શુભકામના અર્પણ કરવા માંગુ છું। 29/12/2025ના સાંજના સમયે ભગવાન શ્રી પરશુરામજીની એ દિવ્ય મૂર્તિ પ્રતિષ્ઠામાં આપ સૌ હાજર રહો એવી સમસ્ત બ્રહ્મ સમાજ વતી અને સમસ્ત NGO વતી આપ સૌને આમંત્રણ છે। જય શ્રી। બોલીએ ભગવાન પરશુરામ કી જય। કેશોદને આંગણે તારીખ 29/12ના રોજ ભગવાન પરશુરામની મૂર્તિ પ્રતિષ્ઠા અને અનાવરણનો ભવ્ય કાર્યક્રમ સમગ્ર કેશોદ દ્વારા થવા જઈ રહ્યો છે। આ કાર્યક્રમમાં નગરપાલિકાનો સૌથી મોટો સહકાર રહ્યો છે અને અન્ય સમાજના શ્રેષ્ઠીઓનો પણ સહકારને રહ્યો છે, અને આ દિવસે સાથે સાથે ભવ્ય કાર્યક્રમ પણ આયોજન કરવામાં આવ્યું છે। બપોરના 4 થી 5 સુધી ભજન સંધ્યાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, સંગીત સંધ્યા, સાથે સાથે સંતો અને સમાજના આગેવાનો દ્વારા એ શુભેચ્છાઓ આપવામાં આવશે। ત્યારબાદ 6:30 કલાકે કેશોદમાં પ્રથમ વખત ભવ્ય સમૂહ આરતી, પરશુરામ ભગવાનની પ્રથમ આરતી સમૂહ આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે, અને એ સમયે બ્રહ્મ 84નું પણ આયોજન બાલવી કૃપા ડેરી દ્વારા કરવામાં આવ્યું છે, અને રાત્રિના ભજન સંધ્યામાં પણ કલાકારો દ્વારા ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે। આ ત્રિવિધ અને કાર્યક્રમો રાખવામાં આવ્યા છે, તો આ કાર્યક્રમમાં પધારવા માટે આપ સૌને ભાવભર્યું નિમંત્રણ છે।